તો કેમ છો મિત્રો? આ છે અમારું ખેતર અને આજે અમે થોડું પ્લાન્ટિંગ કરવાના છીએ. વાડી બનાવવાનો વિચાર છે અમારો કે થોડા ફળ ફ્રૂટ આની અંદર વાવીએ અમે. જેમ કે અમે આ સંતરા લાયા છીએ, જામફળ લાયા છીએ, આ મોસંબી છે. થોડું અલગ કરવું હતું એટલે લાલ રંગના કેળા લાયા છે. આ છે મારા પપ્પા જે પ્લાન્ટિંગ કરવા જાય છે. આ લાલ જામફળ છે, આ લાલ આંબળા છે, સરગવો પણ વાવ્યો છે અમે, જે સ્વાસ્થ્ય માટે ઘણો સારો હોય છે. અહીંયા અમે બહુ સમય પહેલા જામફળ વાવ્યા હતા, જેને અત્યારે અમે કાપી નાખ્યા છે, તો પણ ઉગ્યા છે આટલા. અમારે ખેતરમાં પહેલેથી ખારેક વાયેલી જ હતી ને એના વચ્ચે અમારે જગ્યા પડી, તેની અંદર બધા ફ્રૂટ વાવીએ છીએ. અત્યારે ખારેકની સિઝન છે તો ખારેક આવી ગઈ છે. તમને આંબો બતાડું, 4 જાતના આંબા લાયા છીએ. કેસર, હાપુસ, એ ટાઈપના, લંગડો, એપલ બોર લગાવ્યું છે અહીંયા. આ પણ આંબો છે. અને અંજીર પણ લગાવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો કે અંજીરમાં ફ્રૂટ પણ આવી ગયું છે, એટલે નાના છોડ પર પણ. અહીંયા ચેરી પણ લગાવી છે, જે લાલ કલરની એકદમ રસીલી આવે. એનું ફ્લાવરિંગ પણ થઈ ગયું છે આની અંદર. હવે થોડા ટાઈમમાં આને ફળ પણ આવવા માંડશે. અચ્છા, ખારેક જે ઘણી ખરી પાકી ગઈ એવી થઈ ગઈ છે, થોડા ટાઈમમાં પાકી પણ જશે. આ છે એવાકાડો, અને હજુ બીજું પ્લાન્ટિંગ થઈ રહ્યું છે. આ અમારી વાડી દુનાવાડા ખાતે પાટણ નજીક આવેલી છે. પેલું ભાગવામાં આવે આમ ફેરી નાખો. થોડુંક ઓમ કરીને ભીગો કરવો. સેજ ઉગમ ન કરો. ભીગો કરો. ભીગો કરો. કરો ભીગો. માટીનો છે ને દબાઈ દેવાનો. બસ મિલ ગયો. પેલી માટીનો છે ને પેલી દબાવવાનો. આમાં મગફળી વાવેલી છે, બીજી શાકભાજી, પપૈયા, રીંગણ, વાલોળ, ચોળાફળી, એમ અલગ અલગ પ્રકારની શાકભાજી વાવેલી છે. આ બાજુ બધા ફ્રૂટ વાવેલા છે. આ ફળ છે ફાલસો. લે મુલાઈ
પગ મૂકજે પેલી થેલી પર પગ મૂક. પગ લઈ લે બીજા આવે એટલે વાળ જલસા મસ્ત લાઈને આ બાજુ નાખો ને દબાવો એટલે આખા પાછું નહીં લગી એ લગે તું કર્યા ને એ ખડા પેલા હતા ને એટલે એમ ના જાય થોડા એવા છે. પછી શું કે કઈક જાડા થાય કઈક ઘેણા કઈક દોઢાય જાય એ ખરખા ના થાય તો હા કોઈ નમી ગયા ઓમ નમી ગયા હોય ઓમ નમી ગયા હોય. હા આ એક આપણે આ ધાર હરખાઈ જુઓ ને હવે કાલે જો પોણી પાઈ જાય ને 20 જાય ને પછી વાયરો ના આવે ને વાયરો તો સીધા રહે વાયરો ના આવે ને એમ કોઈ વરસાદ જેવું હોય ને બસ તો ના તો આપણે આરી તકલીફ બહુ છે. આ ચકલા મારા લાવે ને ખારેક આવેલી છે આખી નાળિયેરના રોપા 26 રોપા આ રીતે આટલી લંબાઈ છે અને આ રીતે 2.5 બાય 2.5 નો ખડો સેન્દ્રિય ખાતર મેઠું થેલી ફાડીને આ રીતે ઊભો કરવાનો છે. થોડું બસ સાઈડમાં માટી નાખીને દબાવવાનું થાય. આ રીતે 26 રોપા રોપેલા છે. ખેતરમાં ખારેક પણ છે, સંતરા પણ છે, નારંગી પણ છે, લીંબુ પણ છે, અનેક પ્રકારના ફળફળાદી વાયેલા છે. એની અંદર વચ્ચે મગફળી વાયેલી છે. મોસંબી નારંગી મોસંબી આ હાઈટમાં છે. મોસંબી આ મોસંબીનો છોડ તાજો વાયેલો છે. ખારેક આ જોમફળી તાઇવાન જોમફળી પેલો લીંબુ એમ અનેક પ્રકારના ફળફળાદી એ વાયેલા છે. ખારેક વચ્ચે 30 ફૂટનું અંતર છે. 30 ફૂટના અંતરની વચ્ચે આ અલગ અલગ પ્રકારના ફ્રૂટ વાયેલા છે. એને આ રીતે ફળ બેસે તો ફળ તોડી નાખવાનું થાય. અત્યારે હજુ નાનો છોડ છે. 2 વર્ષ પછી આમાં ફળ નર્સરીવાળા એવું કહેતા હતા 1 વર્ષમાં તમારે ફળ આવવાનું ચાલુ થઈ જશે, પણ એને બેસાડવાનો સમય થાય 2 વર્ષમાં. આ સીતાફળ આવ્યું. આ સીતાફળનો છોડ 1 2 3 છોડ સીતાફળના છે. આ લીચી છે 1 2 અને 3. લાલ જામફળ
લાલ જામફળના 2 છોડ વાયા છે. એક અને બે. આવા કાંડું વાયેલા છે 3 છોડ, 1, 2 ને 3 લાઈનમાં 3 લાઈન. અંજીર છે, અંજીરના પણ 3 છોડ છે, એક લાઈનમાં 3 છોડ. આંબો છે 2 ને 3, 4 ઓબા છે. આ એપલ બોર છે 4 એપલ બોર છે. અને અત્યારે આજે 1/7/2025 ના રોજ નાળિયેરીના છોડ બંને ભાઈના જેઠા વચ્ચે વાવેલ છે. અમારી ખારેક અને એમાં આ રીતના કીટ પડે છે જે ખારેકને બગાડી દે છે. જોઈ શકો છો આંગળીની સાઈઝનો છે. આ વાડીના ઓનર આવે છે હવે પ્લાન્ટિંગ કરે છે હવે થોડું. આ છે ગિલોડી વાયેલી છે અહીંયા શાકભાજી માટે. જોઈ શકો છો આવી ગઈ છે. અહીંયા સંતરા વાયા છે, સંતરા પણ આવી ગયા છે. આ ચીકુનો છોડ છે. અહીંયા ભીંડાનું વાવેતર પણ કરેલું છે. જોઈ શકો છો ભીંડા આવી ગયા છે. અને અહીંયા દૂધીનો વેલો પથરાયેલો છે. જેમાં નાની અમથી દૂધી પણ આવી ગઈ છે. આ જાંબુડો છે સરસ મજાનો. આની પર આ વખતે જાંબુ નથી આવ્યા. અહીં એક બીજી ચીકુડી છે. આમાં સરસ મજાના ચીકુ આવેલા છે. હવે આ થોડી સિઝન પછી પાછા પાકી જશે. અમારા ગુગા મહારાજનું મંદિર છે. અહીંયા હજુ થોડાક એક પ્લાન્ટ પડ્યા છે જાંબુના, જેમાં જાંબુ થોડા થોડા ઉગ્યા છે. સરસ મજાની કોયલ બોલી રહી છે. ફાઇનલી પહોંચી ગયા જાંબુના ઝાડ જોડે, જેની અંદર ઘણા બધા જાંબુ આવેલા છે. જો
ઘણો સારો ટેસ્ટ છે.